એક માતાને રાત્રે સપનું આવ્યું. એમાં કોઈએ કહ્યું કે તારા બંને બાળકોને મારી નાખ, અને માતાએ હકીકતમાં બંને બાળકોનું ગળું દબાવીને મારી નાખ્યા. દ્રશ્યો એવા હતા કે જાણે કે હુબહુ કોઈ હોરર ફિલ્મ ચાલતી હોય. આ આઘાતજનક અને ચોંકાવનારી ઘટના છે નવસારીના બીલીમોરામાં આવેલા દેવસર ગામની, જ્યાં એક માતાને સપનું આવતા બે બાળકોની ઠંડા કલેજે હત્યા કરી નાખી. જેમાં એક બાળકની ઉંમર 4 વર્ષ હતી તો બીજા બાળકની ઉંમર 7 વર્ષ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માતાના સપનામાં કથિત રીતે કોઈનો આદેશ મળ્યો હતો કે તારા બંને બાળકોને મારી નાખ. આ ભયાનક સપનામાંથી જાગીને માતાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા બંને બાળકોનું ગળું દબાવ્યું. થોડી જ સેકન્ડોમાં બાળકોના શ્વાસ હંમેશા માટે બંધ થઈ ગયા. આ ઘટના અહીં અટકી નહોતી. તેમણે ઘરમાં હાજર રહેલા તેના સસરાને પણ મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જોકે સસરા સમય સૂચકતા વાપરીને ભાગી ગયા અને તેમનો જીવ બચી ગયો. સસરાની બૂમાબૂમ સાંભળીને સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા અને જોયું તો બંને બાળકો મૃત હાલતમાં હતા. તો આ તરફ લોકોનું ટોળું જોઈને વિફરેલી માતાએ દરવાજો બંધ કરી દીધો અને પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો. જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મહિલાનો જીવ બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટનાક્રમ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ બન્યો હતો. પોલીસે બેડ ઉપર જોયું તો કંકુ પણ ઢોળાયેલું હતું. મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો. તેના આ ઘટના વિશે કંઈ જ ખબર નહોતી. હાલ નિષ્ઠુર માતાની પોલીસે ધરપકડ કરીને ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.